I will start the topic multiplexer. A multiplexer is combinational circuit that is used to direct one out of 2 raised to n input data lines to a single output line. What is the meaning of multiplexer? તો કે મલ્ટીપ્લેક્સર ઇઝ કોમ્બિનેશનલ સર્કિટ, એક એવી સર્કિટ કે જે શેના માટે યુઝ થતી હોય તો કે ડાયરેક્ટ 1 આઉટ ઓફ 2 રેઝ ટુ n ઇનપુટ ડેટા લાઇન્સ, કે 2 રેઝ ટુ n ઇનપુટ ડેટા લાઇન્સ જ્યારે આપણી પાસ થતી હોય, ઇટ મીન્સ 2 રેઝ ટુ જો 1 હોય તો 2, 2 રેઝ ટુ 2 ઇટ મીન્સ 4, 2 રેઝ ટુ 3 ઇટ મીન્સ 8, એટલી ઇનપુટ ડેટા લાઇન્સ હોય. એમાંથી જ્યારે કોઈ પણ એક આઉટપુટ મારે ડાયરેક્ટ ફેચ કરવું છે તો એટ ધેટ ટાઈમ તમારું આવે છે મલ્ટીપ્લેક્સર, કે 2 રેઝ ટુ ઇનપુટ ડેટા લાઇન્સમાંથી કોઈ એક આઉટપુટ તમારું ડાયરેક્ટ જનરેટ થતું હોય. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડેટા સિલેક્ટર. મલ્ટીપ્લેક્સરનું સેકન્ડ નેમ શું છે તો કે ડેટા સિલેક્ટર. બીકોઝ શું કામે તો કે 2 રેઝ ટુ એનમાંથી ઇનપુટ લાઇન્સ છે એમાંથી કોઈ એક જ આઉટપુટ એઝ અ સિલેક્ટ કરે છે, કોઈ એક જ આઉટપુટ સિલેક્ટ કરે છે તો એને નામ આપ્યું છે ડેટા સિલેક્ટર. બીકોઝ ઇટ સિલેક્ટ્સ any one of many inputs and direct it to the output, કે મેની ઇનપુટ્સ હોય એમાંથી કોઈ એક આઉટપુટ એક વેલ્યુ ફેચ કરે છે અને એઝ એ આઉટપુટમાં ડાયરેક્ટ તમને પ્રિન્ટ કરે છે. નેક્સ્ટ, there are 2 raised to n input data lines and n input selection lines. It means તો કે 2 raised to n. હવે 2 રેઝ ટુ હું એમ કહું કે 2 હોય તો એનું સિલેક્શન કેટલા થશે, સિલેક્શન લાઇન્સ કેટલી થશે તો કે 2. જો અહીંયા સિલેક્શન લાઇન 3 હશે તો એના ઇનપુટ ડેટા કેટલા આવશે 2 રેઝ ટુ 3 ઇટ મીન્સ 8. નેક્સ્ટ એનો બ્લોક ડાયાગ્રામ આપેલો છે તમને 4/1. ઇટ મીન્સ ઇનપુટ લાઇન્સ કેટલી હોય તો કે 4 અને આઉટપુટ લાઇન્સ કેટલી હોય તો કે 1. ઇટ મીન્સ 4/1. નેક્સ્ટ 4/1 મલ્ટીપ્લેક્સર, ઇટ મીન્સ 4 ઇનપુટ્સ એન્ડ 1 આઉટપુટ. તો અહીંયા ઇનપુટ્સ આપ્યા છે I0, I1, I2 એન્ડ I3. ઇટ મીન્સ 4 ઇનપુટ્સ. નેક્સ્ટ Y, ઇટ મીન્સ તો કે તમારું આઉટપુટ. નેક્સ્ટ એની સાથે બે વેલ્યુ પાસ થતી હોય, કઈ તો કે સિલેક્શન 0 અને સિલેક્શન 1. શું કામે તો કે 2 રેઝ ટુ 2 ઇનપુટ્સ લાઇન છે તો અહીંયા સિલેક્શન 2 આવે. ફોર એક્ઝામ્પલ 2 ઇનપુટ્સ હોય તો અહીંયા એક જ સિલેક્શન આવશે, બરાબર. 2 રેઝ ટુ 2 ઇટ મીન્સ નંબર એનની જેટલી વેલ્યુ હશે એટલા સિલેક્શન વેલ્યુ અહીંયા આવશે. નેક્સ્ટ એનું ટ્રુથ ટેબલ આપ્યું છે S0 અને S1. એ બંને શું છે તો કે સિલેક્શન. તો 2 સિલેક્શન છે તો એની 4 પોસિબિલિટી થાય 0 0 0 1 1 0 એન્ડ 1 1. અને સામે એનું ઇનપુટ શું છે તો કે I0, I1, I2 અને I3. ઇટ મીન્સ 0 0 મીન્સ તો કે ઇનપુટ 0, 0 1 મીન્સ તો કે ઇનપુટ 1, 1 0 મીન્સ ઇનપુટ 2, 1 1 ઇટ મીન્સ ઇનપુટ 3. નેક્સ્ટ આ ટ્રુથ ટેબલ ઉપરથી આપણે સર્કિટ ડ્રો કરવાની છે. તો અહીંયા શું આપ્યું તો કે S0 અને S1. હવે જો કોઈ પણ આપો છો તો પહેલાં અહીંયા મલ્ટીપ્લિકેશન આપ્યું છે અને પછી એનું એડિશન આપ્યું છે, બરાબર. એન્ડ ગેટ તમારે શું અહીંયા આપ્યું છે તો કે પહેલાં મલ્ટીપ્લિકેશન કે S0 ઇન્ટુ S1. તો અહીંયા પહેલાં કયો ગેટ આવ્યો તો કે મલ્ટીપ્લિકેશન. તો કોઈ પણ મલ્ટીપ્લિકેશન હોય ઇટ મીન્સ તમારે અહીંયા એન્ડ ગેટ આવશે. તો ફર્સ્ટ પોસિબિલિટી કઈ છે તો કે S0, S1 અને ઇનપુટ 0 0 અને I0. તો 0ની વેલ્યુ હોય ઇટ મીન્સ 12 હશે. તો S0 ને આપણે કેવું કન્વર્ટ કરી દીધું અહીંથી નોટ ગેટમાંથી, ઇટ મીન્સ એની વેલ્યુ હવે 0 થઈ ગઈ. તો એ ક્યાં પાસ કર્યું તો કે ફર્સ્ટની અંદર. નેક્સ્ટ S1ની વેલ્યુ પણ 0 છે તો અગેન S1 એનું નોટ ગેટ ઇટ મીન્સ S1ની વેલ્યુ અહીંયા 0 થઈ ગઈ. અને થર્ડ એની સાથે ક્યુ ઇનપુટ આવશે તો કે I0, ઇટ મીન્સ અહીંથી I0. નેક્સ્ટ ત્રણેયનું અહીંયા મલ્ટીપ્લિકેશન કર્યું અને જે આઉટપુટ આવ્યું છે એને નામ આપ્યું છે Y0. નેક્સ્ટ સેકન્ડ પોસિબિલિટી તો કે 0 1 અને I1. તો S0ની વેલ્યુ 0 ગઈ. નેક્સ્ટ S1 ઇટ મીન્સ 1, ઇટ મીન્સ સિમ્પલ વેરિયેબલ. તો અહીંથી પાસ કર્યું છે અને એની સાથે શું આપ્યું તો કે I1, 1 1 નથી I1 છે, I1. અગેન ત્યાં શું નામ આપ્યું જે આઉટપુટ આપ્યું એને Y1. અગેન થર્ડમાં તો કે 1 અને 0. તો 1 ઇટ મીન્સ સિમ્પલ S0 અને નેગેટિવ S1. એની સાથે આપ્યું I2 અને એનું જે આઉટપુટ આવે છે એને નામ આપ્યું છે Y2. નેક્સ્ટ
બંનેની 1 વેલ્યુ અને એની સાથે I3 ઇટ મીન્સ આઉટપુટ Y3. હવે આપણે કોઈ એક જ આઉટપુટ જોઈએ છે તો એ બધાનું શું કરી દીધું, અહીંયા એડિશન કરેલું છે. અહીંયા Y0, Y1, Y2 અને Y3 અને જે કોમન આઉટપુટ આવ્યું એ તમારું ડેટા મલ્ટીપ્લેક્સરનું Y આઉટપુટ આવે છે. ઇટ મીન્સ 1 જ આઉટપુટ, કોઈ પણ એક જ આઉટપુટ આવવું જોઈએ. નેક્સ્ટ એનું એક્સપ્લેનેશન છે. There are 4 in data input I0 to I3 applied to one input of AND gate. ઇટ મીન્સ તો કે કોઈ એક એન્ડ ગેટની અંદર એક ઇનપુટ ડેટા મેં પાસ કર્યો છે. ફર્સ્ટ એન્ડ ગેટ હતો તો એની અંદર I0, સેકન્ડમાં I1, થર્ડમાં I2 અને ફોર્થમાં I3. To selection input S1 and S0 are select a AND gate. ઇટ મીન્સ S1 અને S0 એ બંને લાઈન બધા ગેટની અંદર પાસ થતી હતી. The output of AND gate are applied to a single OR gate to provide a single output. કે મારે આઉટપુટ કેટલું જોઈએ છે, એક જ આઉટપુટ જોઈએ છે, તો તમારા જે ચારેય આઉટપુટ હતા એ મેં સિંગલ એક જ એન્ડ ગેટની અંદર પાસ કર્યા છે. નેક્સ્ટ, when S0 equals to 0 and S1 equals to 1, then AND gate with I1 produced high output. It means તો કે S0 ની વેલ્યુ 0 છે, બરાબર, અને S1 ની વેલ્યુ 1 છે, તો એ કયો ગેટ છે તો કે I1. ઇટ મીન્સ એ તમારું જે છે એ હાઈ થશે તો તમારું આઉટપુટ એઝ એ Y1 પાસ થશે. જે વેલ્યુ તમે પાસ કરો છો એ એઝ એ હાઈ પાસ થશે. ફોર એક્ઝામ્પલ 1 1 પાસ કરો છો તો કયું આઉટપુટ જનરેટ થશે તો કે Y3. ઇટ મીન્સ જેની વેલ્યુ હાઈ હશે એ વેલ્યુ તમારી પાસ થશે એઝ એ આઉટપુટની અંદર. If S0 equals to S1 equals to 1, then I3 produced high output. It means જો S0 ની વેલ્યુ પણ 1 હશે અને S1 ની વેલ્યુ પણ 1 હશે તો તમારું આઉટપુટમાં I3 ઇટ મીન્સ ઇનપુટ 3 છે એ એઝ એ આઉટપુટ આવશે. નેક્સ્ટ આપ્યું છે યુઝીસ ઓફ મલ્ટીપ્લેક્સર. મલ્ટીપ્લેક્સરનો યુઝ ક્યાં થાય છે તો કે ડેટા સિલેક્શન એન્ડ રાઉટિંગ. આપણે ડેટા સિલેક્શન કે ડેટા હોય એમાંથી અમુક ડેટા સિલેક્ટ કરવા છે કે રાઉટ કરવા છે તો એના માટે મલ્ટીપ્લેક્સર યુઝ થાય. સેકન્ડ, લોજિક ફંક્શન વેવ ફોર્મ, કે વેવ ફોર્મની અંદર આપણે કોઈ લોજિકલ ફંક્શન એડ કરવું છે તો એના માટે. અને થર્ડ, પેરેલલ ટુ સિરિયલ કન્વર્ટર, કે જ્યારે ડેટાને આપણે પેરેલલ ટુ સિરિયલમાં કન્વર્ટ કરવા છે એટ ધેટ ટાઈમ મલ્ટીપ્લેક્સર યુઝ થતું હોય. નેક્સ્ટ છે ડીમલ્ટીપ્લેક્સર. Demultiplexer is a combinational circuit that performs the reverse operation of multiplexer. સેમ એઝ ડીકોડર અને એન્કોડરની જેમ જ કે મલ્ટીપ્લેક્સરથી રિવર્સ પરફોર્મ કરતું હોય તો એને કહેવાય છે ડીમલ્ટીપ્લેક્સર. મલ્ટીપ્લેક્સરની અંદર 4/1 કે મલ્ટિપલ ઇનપુટ અને 1 આઉટપુટ હતું, જ્યારે ડીમલ્ટીપ્લેક્સરમાં આવે તો કે મલ્ટિપલ આઉટપુટ અને 1 ઇનપુટ. તો ડીમલ્ટીપ્લેક્સર ટેક્સ a single input and distribute it in different output. કે કોઈ એક જ ઇનપુટ લેશે અને એને ડિસ્ટ્રીબ્યુટ ક્યાં કરશે તો કે ડિફરન્ટ આઉટપુટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરશે. મલ્ટીપ્લેક્સરની અંદર ડેટા સિલેક્ટ થતો હતો એટલે એને નામ આપ્યું હતું ડેટા સિલેક્ટર. જ્યારે ડીમલ્ટીપ્લેક્સરમાં તો કે ડેટા ડિસ્ટ્રીબ્યુટ થાય છે બધાની સાથે તો એને નામ આપ્યું છે ડેટા ડિસ્ટ્રીબ્યુટર. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડેટા ડિસ્ટ્રીબ્યુટર બીકોઝ ઇટ ટ્રાન્સમિટ ધી સેમ ડેટા ટુ ડિફરન્ટ ડેસ્ટિનેશન. કે એક જ ડેટા બધા આઉટપુટની અંદર પાસ થતો હોય તો એને નામ આપ્યું છે ડેટા ડિસ્ટ્રીબ્યુટર. ઇટ મીન્સ એનું શું આવશે, એનું ફૂલ શોર્ટ તો કે 1/4 લાઇન ડીમલ્ટીપ્લેક્સર. કે 1 ઇનપુટ છે અને સામે આઉટપુટ કેટલા છે તો કે 4 આઉટપુટ છે તો એને નામ આપ્યું છે 1/4 ડીમલ્ટીપ્લેક્સર. બ્લોક ડાયાગ્રામ છે 1 ઇનપુટ, ઇટ મીન્સ ડી એક ઇનપુટ છે. અગેન એની સાથે કેટલા સિલેક્શન જશે તો કે 2. શું કામે તો કે 2/2 ઇટ મીન્સ 4 આઉટપુટ અહીંયા જનરેટ થયા તો 2 ને નંબર ઓફ n ઇટ મીન્સ 2 સિલેક્શન અહીંયા આવશે S0 અને S1. નેક્સ્ટ એનું ટ્રુથ ટેબલ છે. ડેટા ઇનપુટ, અહીંથી જે ઇનપુટ તમે પાસ કરો છો એ ઓલવેઝ 1 જ હોવો જોઈએ તો ડીની વેલ્યુ કઈ આવશે તો કે 1 1 1 1. નેક્સ્ટ સિલેક્શન S0 અને S1 તો બંનેની પોસિબિલિટી કેટલી થઈ 4. 0 0 0 1 1 0 એન્ડ 1 1. નેક્સ્ટ કેટલા આઉટપુટ જનરેટ થશે તો કે 4 આઉટપુટ Y0 Y1 Y2 અને Y3. તો એ ડાયાગોનલ કે 1 1 1 અને 1 ડાયાગોનલ 1 1 મૂકી અને બાકી બધા શું આવશે 0 આવશે. નેક્સ્ટ એની સર્કિટ ડ્રો કરવી છે
તો ટોટલ પહેલા તો ઇનપુટ કેટલા છે તો કે ડી, કે જે બધામાં કોમન છે, બરાબર, એનું ક્યાંય ઝીરો છે નહીં, ઇટ મીન્સ કોમન ડી છે કે બધા ગેટની અંદર પાસ થશે. નેક્સ્ટ S0 અને S1, તો S0 અને S1 કે જેની અંદર ઝીરો વેલ્યુ છે, ઇટ મીન્સ એને નોટ ગેટમાં કન્વર્ટ કર્યું. અગેન S1 ને પણ નોટ ગેટમાં. તો ફર્સ્ટ પોસિબલ જે એન્ડ ગેટ છે એમાં શું છે 0 0, ઇટ મીન્સ 12 વાળી વેલ્યુ બંને, અને એની સાથે ડી, તો એ આઉટપુટને શું નામ આપ્યું છે Y0. સેકન્ડ તો કે 0, S0 0 અને S1 1, અને એની સાથે ડી પાસ કર્યો તો એને આઉટપુટ આવ્યું Y1. સેમ એઝ Y2, ઇટ મીન્સ 1 0, અને Y3 ઇટ મીન્સ 1 1. આ હતી લોજિકલ સર્કિટ એની. નેક્સ્ટ અગેન ઇટ ઇઝ યુઝડ ફોર સેન્ડ ધી ડેટા ફ્રોમ એ સિંગલ સોર્સ ટુ મલ્ટિપલ ડેસ્ટિનેશન, કે એક જ સોર્સ છે અને મલ્ટિપલ ડેસ્ટિનેશન છે, મલ્ટિપલ આઉટપુટ છે, ત્યારે એ યુઝ થતું હોય. યુઝડ ઇન સિક્યોરિટી મોનિટરિંગ સિસ્ટમ. ફોર એક્ઝામ્પલ ક્યાં યુઝ થતો હોય તો કે સિક્યોરિટી મોનિટરિંગ સિસ્ટમ હોય તો એમાં સિક્યોરિટી મેં આપી હોય તો મલ્ટિપલ પીસીની અંદર મારે સિક્યોરિટી મોનિટર કરવાનું, બરાબર. તો એટ ધેટ ટાઈમ ડીમલ્ટીપ્લેક્સર યુઝ થતું હોય કે કોઈ એક જ ઇનપુટ છે પણ એ મલ્ટિપલ પીસીની અંદર એઝ એ આઉટપુટ જનરેટ થાય છે, તો એને નામ આપ્યું છે સિક્યોરિટી મોનિટરિંગ સિસ્ટમ. નેક્સ્ટ ટોપિક છે રજિસ્ટર. વોટ ઇઝ રજિસ્ટર? ન્યૂ ટોપિક સ્ટાર્ટ. Register is a group of flip-flop which can store 1 bit digital information. What is the meaning of register? તો કે what is flip-flop? Flip-flop means તો કે only 1 bit store કરતું હોય flip-flop. તો હવે જ્યારે મલ્ટિપલ બીટ આપણે સ્ટોર કરાવવા હોય તો ગ્રુપ ઓફ ફ્લિપ-ફ્લોપ્સ કે મલ્ટિપલ ફ્લિપ-ફ્લોપ તમારે લેવા પડે કે જેની અંદર આપણે 1 બીટ ડિજિટલ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવશું. A flip-flop can store 1 bit. Thus, an array of flip-flop is required to store binary information. It means તો કે બાઇનરી ઇન્ફોર્મેશન મારે સ્ટોર કરાવવી હોય તો એના માટે આપણે મલ્ટિપલ એરે ઓફ ફ્લિપ-ફ્લોપ કે મલ્ટિપલ ફ્લિપ-ફ્લોપની રિક્વાયરમેન્ટ થાય. There are n bit register has group of n flip-flop and is capable of storing n bits binary information. કે જેટલા બીટ તમારે સ્ટોર કરવા હોય એટલા ફ્લિપ-ફ્લોપ તમારે અહીંયા ગ્રુપની અંદર ક્રિએટ કરવા પડશે. ફોર એક્ઝામ્પલ 4 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી હોય તો 4 ફ્લિપ-ફ્લોપ આવશે, 8 બીટ સ્ટોર કરાવવી હોય તો 8 ફ્લિપ-ફ્લોપ. રજિસ્ટર કન્સિસ્ટ એ ગ્રુપ ઓફ ફ્લિપ-ફ્લોપ એન્ડ ગેટ્સ વેર flip-flop holds the binary information and gates are control the information. કે ફ્લિપ-ફ્લોપની સાથે કયો ગેટ યુઝ થશે તો કે એન્ડ ગેટ. For example, 8085 Intel microprocessor chip contains 7 to 8 bit register and S1 bit register. It means તો કે 8085 Intel microprocessor છે કે જેની અંદર 7-8 બીટ રજિસ્ટર યુઝ થતું હોય, બરાબર, કેમ કે ત્યાં એટ એ ટાઈમ 8 બીટ ઇન્ફોર્મેશન બાઇનરી બીટ ઇન્ફોર્મેશન સ્ટોર કરતું હોય તો એટ ધેટ ટાઈમ 8 બીટ રજિસ્ટર અહીંયા આવશે. નેક્સ્ટ એના ટાઈપ્સ આપ્યા છે. ઇન રજિસ્ટર ડેટા કેન બી એન્ટર્ડ ઇન સિરિયલ ફોર્મ, કે સિરિયલ ફોર્મની અંદર તમારો ડેટા સ્ટોર થતો હોય કે પહેલા ફ્લિપ-ફ્લોપની અંદર પહેલો બાઇનરી, સેકન્ડમાં સેકન્ડ બાઇનરી ડિજિટ, થર્ડમાં થર્ડ બાઇનરી, ફોર્થમાં ફોર્થ, બરાબર, તો એને કહેવાય સિરિયલ ફોર્મ. એન્ડ ઇન પેરેલલ ફોર્મ ઇટ મીન્સ ઓલ બીટ્સ એટ એ ટાઈમ, કે એક જ વખતમાં આખા બીટ્સ જેટલા બીટ્સ છે બધા સ્ટોર થઈ જતા હોય તો એને કહેવાય પેરેલલ ફોર્મ. એટ એ ટાઈમ 1 બીટ સ્ટોર થતું હોય તો એને કહેવાય સિરિયલ ફોર્મ, અને ઓલ બીટ્સ સ્ટોર થતા હોય તો એને કહેવાય પેરેલલ ફોર્મ. ડેટા કેન બી રિટ્રાઇવ્ડ આઈધર સિરિયલ ફોર્મ ઓર પેરેલલ ફોર્મ, બંને એકસાથે સ્ટોર ન થતું હોય, કાં તો સિરિયલમાં ફોર્મની અંદર સ્ટોર થતું હોય કાં તો પેરેલલ ફોર્મની અંદર. The register which can shift data either left or right known as shift register. હવે તમારો ડેટા પાસ થતો હોય તો લેફ્ટ ટુ રાઇટ ઓર રાઇટ ટુ લેફ્ટ, એવી રીતે ડેટા જ્યારે પાસ થતો હોય કે રાઇટ ટુ લેફ્ટ પાસ થતો હોય ઓર લેફ્ટ ટુ રાઇટ પાસ થતો હોય તો એને કહેવાય શિફ્ટ રજિસ્ટર. નેક્સ્ટ શિફ્ટ રજિસ્ટરના ટોટલ 4 ટાઈપ્સ આવે છે. ધી બાઇનરી ડેટા કેન બી ટ્રાન્સફોર ફ્રોમ વન ફ્લિપ-ફ્લોપ ટુ અનધર યુઝિંગ રજિસ્ટર. 4 ટાઈપ્સ હું કાલે કરાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર.